સુરતના લિંબાયતમાં લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. આરોપીની લિંબાયત પોલીસે ધરપકડ કરી છે. આરોપી વામિયા મુસ્તાક શાહની ધરપકડ કરવામાં આવી છે. 9 ફેબ્રુઆરીએ લિંબાયત વિસ્તારમાં ઘટના બની હતી. લિંબાયતમાં આવેલી સોસાયટીના મકાન નંબર 301ને નિશાન બનાવવામાં આવ્યું હતું. સુરતના લિંબાયત વિસ્તારમાં લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. આરોપીની લિંબાયત પોલીસે ધરપકડ કરી છે. આરોપી વામિયા મુસ્તાક શાહની ધરપકડ કરવામાં આવી છે. 9 ફેબ્રુઆરીએ લિંબાયત વિસ્તારમાં ઘટના બની હતી. લિંબાયતમાં આવેલી સોસાયટીના મકાન નંબર 301ને નિશાન બનાવવામાં આવ્યું હતું. સુલતાન અંસારી તેનો પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો હતો, જે દરમિયાન ચોર શખ્સે ઘરને નિશાન બનાવ્યું હતું. ઘરમાંથી સોના ચાંદીના ઘરેણા સહિત મોબાઈલની ચોરી કરી હતી. રૂપિયા 10.7 લાખની મત્તા પર હાથ ફેરો કરી ચોર ફરાર થઈ ગયો હતો. લિંબાયત પોલીસે 50 જેટલા સીસીટીવી ફૂટેજના આધારે ગુનો ઉકેલ્યો છે. ઝડપાયેલા આરોપી હાલ 3 દિવસ અગાઉ લાજપોર જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો, જ્યાં બંધ મકાનની રેકી કરી ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપી ઘરફોડ ચોરીના કેસમાં લાજપોર જેલમાં જેલવાસ હેઠળ હતો. અગાઉ આરોપી વિરુદ્ધ વલસાડમાં અને લિંબાયતમાં 2 ગુના રજીસ્ટર થયા છે. પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરફોડ ચોરી દાખલ થયેલી હતી અને જેમાં સોનાના અને ચાંદીના ઘરેણા અને મોબાઈલ ફોન સાથે આશરે 10 લાખ રૂપિયાનો મુદ્દામાલની ચોરી થઈ હતી. જેમાં ઘર માલિક છે એ પોતે ઘર બંધ કરી અને લગ્નમાં ગયેલ હતા. એ વખતે રેકી કરી અને જે આરોપી છે માવિયા સન ઓફ મુસ્તાક, જેની ઉંમર 29 વર્ષ છે, જે છૂટક મૂટક મજૂરી કામ કરે છે, જે શાહપુર સોસાયટી ગલી નંબર 3 અને લિંબાયતમાં સુરત શહેરમાં રહે છે. મૂળ ગામ ઇસ્લામપુરા, તાલુકો ધુલિયા અને જિલ્લો જલગાંવના છે. જે આરોપી છે એ અગાઉ પણ આવી ઘરફોડ ચોરી એના વિરુદ્ધમાં દાખલ થયેલી છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં અને અન્ય પોલીસ સ્ટેશનમાં. પોતે જામીન પર હતો અને જ્યારે રેકી કરી અને ખબર પડી કે આ ઘર બંધ છે, ત્યારે એણે રાત્રિ દરમિયાન ઘરફોડ કરી હતી, જેમાં આશરે 10 લાખનો સોનાના દાગીના અને ચાંદીના દાગીનાનો મુદ્દામાલ હતો. લિંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તરફથી કામગીરીના અંતે આરોપીને પણ અમે ઝડપી લીધેલ છે અને તમામ મુદ્દામાલ અમે રિકવર કરેલ છે. જે આરોપી છે તે પરિચિત હતો જગ્યાથી કે તે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહે છે, એટલે એ આજુબાજુના વિસ્તારમાં જ્યારે ફરતો હતો અને રેકી કરતો હતો ત્યારે એને ખ્યાલ આવ્યો કે એ વિસ્તારમાં જ આ ઘર બંધ છે, એટલે એણે બંધ ઘરને ટાર્ગેટ કર્યું હતું અને આ રીતે રાત્રે એણે ઘરફોડ કરી હતી. જીને બારીમાંથી ચોર છે તે ઘરમાં પ્રવેશ્યો હતો એવી માહિતી મળી. હા, એટલે એણે રેકી કરી હતી અને કઈ રીતે ઘરમાં પ્રવેશ કરી શકાય એ રેકીના અંતે એણે એવું નક્કી કર્યું કે આ વર્નેબલ જગ્યા છે કે જ્યાંથી તોડી અને ઘરમાં પ્રવેશ કરી શકાય એમ છે, તો ત્યાંથી એણે પ્રવેશ કર્યો અને આ રીતે એણે તમામ સોના ચાંદીના દાગીના સાથે 10 લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો અને અમે તમામ મુદ્દામાલ સાથે આરોપીને પણ ઝડપી પાડેલ છે અને મુદ્દામાલ પણ રિકવર કરેલ છે. હા, આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે. ઓલરેડી આ ઘરફોડ ચોરીનો જ આરોપી છે, જે એના અગાઉ એના વિરુદ્ધમાં 2 ગુના દાખલ થયેલા છે અને અત્યારે જામીન પર. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.